નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર સિવાય પાકિસ્તાન સાથે મંત્રણા કરવાના નથી એવા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનની થોડી ઘણી વાત કરવી છે. પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરની વાત છે ને જોરશોરથી કરે છે મોદી. આ વખતે લશ્કરી દળોએ વિજય મુદ્રામાં આવીને પાકિસ્તાનને ખેદાન મેદાન કરી નાખવા માટેના સંજોગો સર્જાતા પાકિસ્તાનના 4 ટુકડા થઈ જાય એવી સ્થિતિ હતી. પરંતુ એકાએક અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એમની મધ્યસ્થીથી, એમની વેપાર બંધ કરી દેવાની ધમકીથી ભારત અને પાકિસ્તાને સંઘર્ષ વિરામ કરવો પડ્યો અને માન્ય વડાપ્રધાને શેખી મારી કે આ તો છે ને કાયમી વિરામ નથી, આ છે ને વચગાળાનો વિરામ છે. અને પાકિસ્તાને આતંકવાદ હવે નહીં ફેલાવે એની ખાતરી આપી છે. કઈ ખાતરી આપી છે, કઈ લેખિત કરાર થયા છે એ તો આપણને ખબર નથી, પણ પાકિસ્તાન એના ત્યાં જલસો મનાવે છે, જલ્લોષ મનાવે છે. અને માન્ય વડાપ્રધાન અને એમની પાર્ટી એ ત્રિરંગા યાત્રા કાઢે છે. માન્ય વડાપ્રધાન લશ્કરી જવાનોની વચ્ચે જઈને બિહારની ચૂંટણી માટે એક મેદાન તૈયાર કરી રહ્યા છે. દેશવાસીઓને એ સમજાવી રહ્યા છે કે આપણે પાકિસ્તાનને એના ઘરમાં જઈને ઘૂસીને મારવાની આપણી નેમ હતી એ પૂરી કરી. પહેલગામનો બદલો લીધો. શું બદલો લીધો? 4 આતંકવાદીઓ મળી ગયા, એમને જબ્બે કર્યા, એની વાત તો કરતા નથી. લશ્કરી દળોની જે ઉપલબ્ધિ છે એની આડશમાં એ રાજકારણ ખેલી રહ્યા છે. અને આજે જે વાત કરવી છે એ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર એ ભારતને આપી દે પછી જ મંત્રણા એની વાત કરે છે. તો મારે એમ કહેવું છે કે ભાઈ, માનનીય નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી, એટલું તો કહો કે તમે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરની વાત કરો છો, પણ ચાઇના ઓક્યુપાઈડ કાશ્મીર એની વાત ક્યારે કરશો? કારણ કે એમણે તો કહ્યું નથી, કાંઈ એ કહેતા નથી. અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરના જ ઢોલ પીટે છે. પણ ચાઇનાએ જે ગપચાવેલો પ્રદેશ છે, અક્સાઈ ચીન અને ટ્રાન્સ કારાકોરમ ટ્રેક, એ છે ને પાછો ક્યારે મેળવશે, ચીન પાસેથી પાછો ક્યારે મેળવશે એ વિશે નરેન્દ્ર મોદી મૌન કહા? પ્રશ્ન તો છે અને પ્રત્યેક ભારતીયને આ પ્રશ્ન થવો જોઈએ. અમે થંબનેલમાં એ તસવીર મૂકી છે. આખું જમ્મુ કાશ્મીર રજવાડું એ મહારાજા હરિસિંહે ભારત સાથે જોડેલું છે. અને પાકિસ્તાને ગપચાવેલું કાશ્મીર અને ચીને ગપચાવેલું કાશ્મીર એટલે અક્સાઈ ચીન, અને પાકિસ્તાને ચીનને વેચેલો પ્રદેશ અથવા તો 1963માં ચીન સાથે કરાર કરીને એને આપેલો પ્રદેશ કાશ્મીરનો એ ચીન હસ્તક છે. મારા દર્શકોને આ પ્રશ્ન ન થાય, થવો જ જોઈએ. અને ભક્તોને, અંધભક્તોને પણ આ પ્રશ્ન થવો જોઈએ કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર પાછું લેવાની વાત કરે છે, તો ચાઇના ઓક્યુપાઈડ કાશ્મીરનું શું? એ કાશ્મીર આપણું નથી? નરેન્દ્ર મોદી કહી દે ને કે આપણું નથી, આપણે ચાઇનાને લખી આપ્યું છે. નરેન્દ્ર મોદીમાં એ તાકાત નથી. માત્ર ઢોલ પીટવા છે, ઘોષણાઓ કરવી છે. પણ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર તો 6 મહિનામાં, ત્રીજી વખત વડાપ્રધાન થયાના 6 મહિનામાં લેવાની વાત હતી. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉછળીને કહેતા હતા 2024ની લોકસભાની ચૂંટણી જીતવા માટે લોકોને ભરમાવી રહ્યા હતા. વરહ વીતી ગયું અને કાંઈ ન થયું. અને આ વખતે લઈ શકાય એમ હતું. આપણા લશ્કરી દળો તૈયાર હતા, સજ્જ હતા. પાકિસ્તાનના 4 ટુકડા થઈ શકે એવા સંજોગો હતા. સિંધ અલગ થઈ જાય, બલુચિસ્તાન અલગ થઈ જાય, પખ્તૂન અલગ થઈ જાય, પંજાબ અલગ થઈ જાય.
4 ટુકડા, મેં અગાઉ પણ કહ્યું હતું એમ કે CIA ની એક ડિઝાઇન કે પાકિસ્તાનના 4 ટુકડા થાય, એ આજે છે ને તમારે બધાએ છે ને વિચારવાની જરૂર છે કે નરેન્દ્ર મોદીની સરકારે લશ્કરી દળોને પાછા કેમ બોલાવ્યા? ભાઈ શ્રી ગૃહમંત્રી અમિત શાહ સંસદમાં ઉછળીને કહેતા હતા કે જ્યારે લાહોર આપણું સૈન્ય પહોંચ્યું હતું ત્યારે નહેરુએ છે ને એ લશ્કરી દળોને પાછા બોલાવી લીધા હતા. તો ભાઈ તમે કાં બોલાવ્યા? જવાબ આપો ને ભાઈ. હવે કેમ જવાબ નથી? હવે માત્ર પ્રચાર જ પ્રચાર છે. ત્રિરંગા યાત્રા, તો ત્રિરંગો ફરકાવવા માટે અને ઝંડો લઈને ફરવા માટે, મોરચો કાઢવા માટે, રેલી કાઢવા માટે, ત્રિરંગા યાત્રા કાઢવા માટે માનનીય ગૃહમંત્રી અમિત શાહ એ છે ને ગુજરાત આવે છે અને અમિત શાહની બાજુમાં જ મુખ્યમંત્રી ઝંડો લઈને ઉભા છે, રાષ્ટ્રધ્વજ લઈને ઉભા છે. અમિત શાહ રાષ્ટ્રધ્વજ લઈને ઉભા છે, બીજા કોઈ મિનિસ્ટર ત્યાં આગળ ઉભા છે અને એ મિનિસ્ટરના હાથમાં જે રાષ્ટ્રધ્વજ છે એ એમના પગને અડકે છે. જરા જોજો, આ રાષ્ટ્રધ્વજનું માન છે કે અપમાન છે? અને અગાઉ પણ ત્રિરંગા યાત્રાઓ કાઢી, ઠેર ઠેર ત્રિરંગાનો રાષ્ટ્રધ્વજનો કોડ છે ને બદલી નાખ્યો નરેન્દ્ર મોદીએ. અને હું તો અહીંયા જજીસ બંગલો પર જોઉં છું, ભારતના રાષ્ટ્રધ્વજની જે બેહાલ અવસ્થા હું જોઈ રહ્યો છું, ઊંધા લટકે જ. મેં કેટલાક લોકોને કહ્યું કે ભાઈ જરા જુઓ તો ખરા કે આ રાષ્ટ્રધ્વજનું માન છે કે અપમાન છે, પણ પ્રજાને એની પડી નથી. અને એ તસવીર અમે તમને બતાવી શકીએ એમ નથી, કારણ કે એ તસવીર બતાવીએ તો અમારી સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો થશે. ગુનો એમનો છે, પણ અમને કહેશે કે તમે આ બતાવ્યું કાં? અને એટલા માટે જ આજે અમે છે ને આ વાત કરી છે કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર, પેલી એક કહેવત છે, આમ તો બહુ સારા અર્થમાં નથી પણ પ્રચલિત અર્થમાં છે, ગરીબ કી જોરું સબકી ભાભી. એ છે ને પાકિસ્તાનને વિશે આપણે ગમે ત્યારે છે ને ખખડાવ્યા કરીએ છીએ. પાકિસ્તાન તો છછુંદર છે. પાકિસ્તાનની હેસિયત શું છે? ભારત સાથે લડવાની એની તાકાત રહી છે ક્યારે? અને અંધભક્તો એ કહે છે કે નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનની સામે છે ને વિજય મેળવ્યો. ભાઈ વિજય મેળવ્યો તો પાકિસ્તાન હું કામ વિજય ઉજવે છે અને આપણે કેમ નથી ઉજવતા? આપણે છે ને માત્ર ચૂંટણી લક્ષી યાત્રાઓ કાઢીએ છીએ. કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ અને ડીએમકે ત્રિરંગા યાત્રા કાઢી, જય હિન્દ યાત્રા કાઢી. એના પછી ભારતીય જનતા પાર્ટીને હવે સૂજે છે કે ત્રિરંગા યાત્રા કાઢીએ 10 દિવસની, અને રાષ્ટ્રધ્વજ એમના પગમાં પડેલો છે. મને લાગે છે અમેરિકાનો રાષ્ટ્રધ્વજ તો એ પહેરી શકે છે લોકો, કારણ કે ત્યાં એમનો કોડ આપણા જેટલો કડક નહોતો. નરેન્દ્ર મોદીએ તો આપણો કોડ જ બદલી નાખ્યો. આપણો ધ્વજ ફાટી જાય ત્યાં સુધી ફરક્યા કરે તોય વાંધો નહીં, એને ઉતારવાનો નહીં. પહેલા તો એવી પદ્ધતિ હતી કે સરકારી મકાનો ઉપર સૂર્યાસ્ત પહેલા એને ઉતારી લેવો પડે ને સૂર્યોદય વખતે જેને એને ફરકાવી શકાય. આ કોડ હતો આપણો. ખાનગી ઘરોમાં પણ એ છે ને ફરકાવી શકાય, પણ સાંજ પડે સૂર્યાસ્ત થાય પહેલા એને છે ને ઉતારી લેવો પડે. આ કોડ હતો, રાષ્ટ્રધ્વજ માટેનું માન હતું. પણ નરેન્દ્ર મોદીએ એ કોડ બદલી નાખ્યો, કારણ કે એમને છે ને આ રાષ્ટ્રધ્વજ પસંદ નથી. એમની માતૃ સંસ્થા RSS ને આ રાષ્ટ્રધ્વજ મંજૂર નથી, કારણ કે એમને ભગવો રાષ્ટ્રધ્વજ જોઈતો હતો. અને એટલા માટે જ RSS ના મુખ્યાલયમાં 52 વર્ષ સુધી રાષ્ટ્રધ્વજ ફરક્યો નહોતો નાગપુરમાં. અને જ્યારે 3 છોકરાઓએ ફરકાવ્યો ત્યારે એમની સામે પોલીસ કેસ કરાયો હતો. આ સત્ય છે અને તથ્ય છે. અંધભક્તોને આ સમજ નહીં આવે, પણ અમે જે કહી રહ્યા છીએ એ હકીકત છે. અને એવી જ એક હકીકત અમે આજે તમારી સામે મૂકી રહ્યા છીએ. અને અમે કહી રહ્યા છીએ કે ભાઈ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરની વાત કરો છો તો ચાઇના ઓક્યુપાઈડ કાશ્મીરની વાત કેમ નથી કરતા? અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં ચીનના જે ઇન્ટરેસ્ટ છે
એની વાત તો આપણે બીજા કોઈ એપિસોડમાં જરૂર કરશું, વિગતે કરશું. કારણ કે પાકિસ્તાનને પડખે ચીન છે. આ જે કહે છે કે ગ્લોબલ ટાઈમ્સ જે ચીનનું સરકારી અખબાર છે અફવાઓ ફેલાવે છે, એટલે એની વેબસાઇટ બંધ કરી દીધી છે સરકારે. બહુ મોડી બંધ કરી. આપણો સંઘર્ષ જ્યારે પાકિસ્તાન સાથે ચાલુ હતો ત્યારે પાકિસ્તાનની કેટલીક વેબસાઇટો બંધ કરી હતી અખબારોની, પાછી ચાલુ કરી દીધી. એની પાકિસ્તાનની બધી ચાલુ કરી દીધી, પણ ચીનની છે ને ગ્લોબલ ટાઈમ્સની વેબસાઇટ એ બંધ કરી દીધી, કારણ કે અફવાઓ ફેલાવે છે કે છે. હવે તમે કોને કે ચાઇના ઓક્યુપાઈડ કાશ્મીર ક્યારે લેશો? અમિત શાહે ગૃહમાં કહ્યું હતું કે અમે તો જાનનું બલિદાન આપી દઈશું પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર લેવા માટે. એટલે વિપક્ષમાંથી અવાજ ઉઠ્યો હતો કે ચાઇના ઓક્યુપાઈડ કાશ્મીરનું શું, એટલે કે એ પણ લઈને રહીશું. પણ નરેન્દ્ર મોદી આજ દિવસ સુધી બોલ્યા નથી. લઈને રહેશું એટલે શું? અમિત શાહે પણ જેને બંધ કરી દીધું એ બોલવાનું. ભારત સરકારમાં બેઠેલા નરેન્દ્ર મોદી અને અમિત શાહ જાહેર કરે કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર જ્યાં સુધી ભારતને સોંપાય નહીં ત્યાં સુધી જો મંત્રણાઓ ન કરવાની હોય, તો ચાઇના ઓક્યુપાઈડ કાશ્મીર એ પણ ભારતને સોંપાય નહીં ત્યાં સુધી ચાઇના સાથે મંત્રણાઓ ન કરવાની હોય. કારણ કે વેપારમાં તો આપણું નુકસાન છે. $100 બિલિયન દર વર્ષે ફાયદો છે ને નરેન્દ્ર મોદીની સરકાર ચાઇનાને કરાવે છે વેપારની અંદર. આપણી કઈ 17, 18, 20 બિલિયન ડોલરનો આપણી નિકાસ છે. એ તો આપણે છે ને અમેરિકાને વધારી શકીશું નિકાસ, અથવા બીજા દેશોને નિકાસ વધારી શકીશું. ચીન વગર આપણો છે ને દળદળ ખૂટે નહીં એવું તો છે નહીં. તો તાકાત હોય, અને આપણે ભારત છે ને એ કોઈનું ખંડિયું રાજ નથી, ન તો ટ્રમ્પભાઈનું ખંડિયું રાજ છે, ન શી જિનપિંગનું ખંડિયું રાજ છે. અને એટલા માટે જ નરેન્દ્ર મોદીમાં જો તાકાત હોય, પ્રાઇમ મિનિસ્ટરમાં જો હિંમત હોય, તો એમણે છે ને નિવેદન કરવું જોઈએ કે ચાઇના ઓક્યુપાઈડ કાશ્મીર, અક્સાઈ ચીન અને બાકીનો જે ટ્રાન્સ કારાકોરમ ટ્રેક છે એ જ્યાં સુધી એ કાશ્મીરનો ભાગ ચાઇના ખાલી નહીં કરે ને ભારતને નહીં સોંપી દે ત્યાં સુધી અમે ચાઇના સાથે પણ મંત્રણાઓ નહીં કરીએ. પેલા ઇસ્લામાબાદને તમે દમદાટી આપો છો ને બીજિંગની સામે છે ને ઘૂંટણીએ પડો છો. એના બીજા પણ ઉદાહરણો છે. અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓની જ હું વાત કરું છું. ભારતીય જનતા પાર્ટીના અરુણાચલ પ્રદેશના મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, લોકસભાના સભ્ય ગઈ વખતે પણ હતા અને આ વખતે પણ છે, તાપીર ગાઓ. હું એમની સાથે ઘણી વખતે ફોન પર વાત પણ કરું છું. તાપીર ગાઓએ બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે એ કે છે, એમણે 2019માં કહ્યું હતું, ઇટ ઇઝ અ રિપીટ ઓફ ડોકલામ ટેક્સ પ્લેસ. It will happen in Arunachal Pradesh, said Tapir Gao, BJP MP from Arunachal East, while raising the issue of Chinese encroachment into Indian territory in the Lok Sabha on Tuesday. આ છે ને નવેમ્બર 19, 2019નો આ અહેવાલ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રકાશિત થયો છે. અને એ કહે છે કે ચાઇનાએ ઘૂસણખોરી કરી છે. એને લોકસભામાં કહ્યું છે, ભારતીય જનતા પાર્ટીનો લોકસભાનો સભ્ય છે, અને ભારતીય જનતા પાર્ટીનો લોકસભાનો સભ્ય આજે પણ છે. એનું છે ને કિરણ રિજિજુ જે કેન્દ્રમાં મંત્રી છે, એમની જેમ એ કોંગ્રેસમાંથી આવ્યા અને ભાજપમાં ગયા, અને ભાજપમાંથી પાછા કોંગ્રેસમાં ગયા અને પાછા ભાજપમાં આવ્યા, એવા તો છે નહીં તાપીર ગાઓ. એ તો ભારતીય જનતા પાર્ટીમાં જ છે. અને એને છે ને આ સંસદમાં કહેલી વાત છે. એની બહુ વિગતોમાં હું ઉતરતો નથી, કારણ કે આજે પણ એ કહે છે કે ભારતીય સરહદમાં આવીને ચીને છે ને ગામડા વસાવ્યા છે. અને આપણે ત્યાં અખબારોમાં અહેવાલ છપાય છે કે રશિયાની અંદર ચીને છે ને ગામડાઓ વસાવ્યા. ભાઈ, ચીને આપણે અરુણાચલ પ્રદેશની સરહદમાં, આપણા ભારત પ્રદેશની સરહદમાં આવીને ગામડાઓ વસાવે છે, એની વાત કેમ નથી કરતા? કારણ કે સાહેબને ગમે નહીં. સાહેબને ગમે એવું જ ગોદી મીડિયા ચલાવે. મને લાગે છે એ પણ
તમે સમજી શકો છો આ પ્રશ્ન તમને પણ ઉચાટમાં મૂકે એવો છે, મને પણ ઉચાટમાં મૂકે એવો છે, અને 140-43 કરોડની ભારતની જનતાને માટે આ ઉચાટનો પ્રશ્ન છે. ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી કેન્દ્રમાં મંત્રી રહ્યા, ચાઇના એક્સપર્ટ છે, દુનિયાભરમાં જાણીતા ઇકોનોમિસ્ટ છે, ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા છે. એ કહે છે, એમણે તો બહુ સ્પષ્ટપણે વારંવાર ટ્વીટ કર્યા છે, અને એમનું એક જ ટ્વીટ હું તમને વાંચી સંભળાવું. Why is Modi's government opposing me in court to prevent my getting the truth of China's recent occupation of 4,064 square kilometer in undisputed Ladakh? The people have a right to know. Congress is not raising the matter because Gandhis have dealt with China. Is Modi in the deal? કોંગ્રેસે તો વારંવાર કહ્યું છે, રાહુલ ગાંધીએ તો વારંવાર કહ્યું છે, પણ સ્વામીને છે ને રાહુલ વિશે જે ભાવ હોય એ, પણ એણે કહ્યું છે કે 4,064 સ્ક્વેર કિલોમીટરની લડાખની અનડિસ્પ્યુટેડ ભારતની જમીન એ ચાઇનાએ ગપચાવી છે. કેમ નરેન્દ્રભાઈ બોલતા નથી? કોઈ આયા નહીં, કોઈ રહા નહીં. બીજું, મને લાગે છે કે ચાઇનાએ જે મેપ પ્રકાશિત કર્યો એમાં લડાખ ચાઇનામાં બતાવી દીધું, અરુણાચલ પ્રદેશ ચાઇનામાં બતાવી દીધું. આપણે છે ને ટેકનિકલ પ્રોટેસ્ટ કરી, પણ એથી શું? આપણે છે ને પેલો છછુંદર પાકિસ્તાન એનું નામ લઈ શકીએ છીએ, આપણે ચાઇનાનું નામ નથી લઈ શકતા. મને લાગે છે કે તમને બધાને, આપણા દર્શકોને, દેશમાં અને વિદેશમાં જે દર્શકો હોય, અંધભક્તો હોય, એમને પણ અમે છે ને આ ફેક્સ મૂકી રહ્યા છીએ. જરા વિચાર તો કરો કે આ દેશની શું સ્થિતિ છે. અને એટલે જ અમે પ્રશ્ન કર્યો છે, કડવો પ્રશ્ન છે, કે નરેન્દ્ર મોદી પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર જ્યાં સુધી પાકિસ્તાન ભારતને આપે નહીં ત્યાં સુધી એની મંત્રણાઓ નહીં કરીએ, પણ એ ચાઇના ઓક્યુપાઈડ કાશ્મીર એના વિશે મૌન ધારણ કરે છે, મૌની બાબા થઈ ગયા છે. આ રાષ્ટ્રના હિતમાં નથી. એ બાબત વિશે અમે તમને જગાડવા માટે આ એપિસોડ કર્યો છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, લોકોને જગાડતા રહેશો. અને ભારતના હિતમાં આપણે બધાએ જાગતા રહેવું પડશે. આપણે બધા લશ્કરી દળોની સાથે છીએ. લશ્કરી દળો સક્ષમ છે આપણી સરહદોને એની સુરક્ષિત રાખવા માટે. અને એવું પણ અપેક્ષિત માનીએ છીએ કે માન્ય વડાપ્રધાન પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર જ્યાં સુધી ભારતને નહીં મળે ત્યાં સુધી પાકિસ્તાન સાથે મંત્રણા નહીં કરીએ એમ જ્યારે કહે છે, ત્યારે એમણે ચાઇના ઓક્યુપાઈડ કાશ્મીર એ ભારતને નહીં મળે ત્યાં સુધી ચાઇના સાથે પણ મંત્રણાઓ નહીં કરીએ એવું નિવેદન કરે, તાકાત હોય તો. મને લાગે છે કે એની અમને પ્રતીક્ષા જરૂર રહેશે. નમસ્કાર.